ટ્રેનરો મળ્યા છે અને એ યોગ ટ્રેનરો જેણે એક્ઝામ આપી હતી કે યોગ ટ્રેનરની એક્ઝામ આપી હતી એ એક્ઝામના સર્ટિફિકેટ લેવા માટે અમે બધા અહીંયા મળ્યા છીએ. તો તમે જરીક ઝલક અમારી જો કે બધાને કેવી ખુશી થાય છે સર્ટિફિકેટ. મને તો બહુ જ થઈ છે કારણ કે સ્કૂલમાં ભણતા હતા ને પછી એક સર્ટિફિકેટ નથી મળ્યું. આજે પહેલી વહેલું સર્ટિફિકેટ લેવા હું આવીશું. તો આવો તમે પ્રોજેક્ટ કે નહીં એક્ઝામ જે લોકોએ આપી હતી ને અમરેલીમાંથી એમને આજે સર્ટિફિકેટ વિતરણ છે. એટલે અમે બધા અહીંયા અમરેલીમાંથી જે લોકોએ પરીક્ષા પાસ કરી ને એ બધાને સર્ટિફિકેટ મળ્યા છે. તો અમે બધા હર્ષાબેન તમે કેમ એટલા બધા હસો છો? યોગા ટીચર તરીકે મને ટ્રેનિંગમાં સર્ટિફિકેટ મળ્યું છે. કેવી ખુશી થઈ એ તો તમારા મોઢા ઉપર દેખાય છે. આ અમારે પરસોત્તમ દાદા છે. 77 વર્ષની ઉંમરે યોગ કરે છે અને એણે યોગની એક્ઝામ આપી અને એ એક્ઝામનું સર્ટિફિકેટ લેવા અમરેલી આવ્યા હતા. તો આપણે દાદાને પૂછીએ કેવી ખુશી થાય છે. અને આ દાદાથી બધા આસનો થાય છે. તો દાદા એકાદું આસન પણ તમને કરીને બતાવશે અને એમનું સર્ટિફિકેટ જોવો તમે. આપણે દાદાને પૂછીએ દાદા તમને કેવી ખુશી થાય છે? આ યોગાસન કરવાથી શારીરિક માનસિક અને બૌદ્ધિક વિકાસ થાય છે અને યોગા દરેકને માટે આવશ્યક છે, જરૂરિયાત છે. આજે બીમારીને રોગને ભગાવવા હોય તો દરરોજ સવારમાં 4 વાગ્યે ઉઠીને યોગા કરવા જોઈએ, ધ્યાનમાં બેસવું જોઈએ, અનુલોમ વિલોમ કરવું જોઈએ, કપાલભાતિ કરવું જોઈએ. બધું માણસ માટે આપણા ઋષિ મુનિઓએ સુખી થવાના રસ્તા આપ્યા છે. તો આપણે બધાએ અપનાવવા જોઈએ. આજે બધા દુઃખી છે એનું એક જ કારણ છે ઋષિમુનિનું કોઈ માનતા જ નથી, એ રસ્તે કોઈ ચાલતા જ નથી. તો ચાલવું જોઈએ. આજે 77 વર્ષની ઉંમરે હું બિલકુલ ફિટનેસ છું, બિલકુલ સુખી છું, તંદુરસ્ત છું અને હસી ખુશીને યુવાનો સાથે રહું છું અને મને મજા આવે છે. થેન્ક યુ વેરી મચ. દાદા અત્યારે ગમે એ તમે એના આસન કહો ને દાદા કરી બતાવે છે. જો જોરદાર દાદા. આ દાદા માટે કમેન્ટ કરજો બધા. થેન્ક યુ દાદા. દાદા કેવું આસન કર્યું અને આસનના ફાયદા જણાવો. આજે મેં આસન કર્યું એ બકાસન છે. એ બગલો આસન જે ધ્યાનમાં બગલાનું ધ્યાન હોય છે. શારીરિક ઘણા ફાયદા થાય છે. આપણા શરીરના બેલેન્સ મળે છે, આપણા શરીરના અંદરના અવયવો બધા મજબૂત બને છે. આપણેમાં સ્થિરતા આવે, ધીરતા આવે, ગંભીરતા આવે. આ બધું આસન કરવાથી આવે. આસન કરીએ તો જ આપણામાં થોડુંક આરોગ્ય જળવાય રહે. આપણા શરીરના ઓલ ઓવર સ્નાયુને એમાં સૂર્ય નમસ્કાર છે, શીર્ષાસન છે. આપણે બૌદ્ધિક આપણા મગજને પણ રુધિરાભિષેકના ઘણા ફાયદા થાય. આપણું લોહી પાતળું રહે, આપણી નળીઓ કોઈની બ્લોક ન થાય. આપણને કાયમ ભગવાન સ્વસ્થ રાખે એવું આપણા ઋષિમુનિઓએ આપણને આપ્યું છે. આપણે ભૂલી જશે ઘર ઘર યોગા, નર યોગા, નારી યોગા, બધાએ યોગા કરવા જોઈએ. નાનાથી જન્મથી માંડી મરણ સુધી યોગા કરવા જોઈએ. થેન્ક યુ. આપી રહ્યા છે ગાંધીબાગમાં
જે આ યોગ ફ્રીમાં જ કરાવવામાં આવે છે. બધા લોકોને વિનંતી કરીએ છીએ અને સજેશન પણ કરીએ છીએ કે તમે લોકો ત્યાં આવી શકો છો. એકદમ ફ્રી ક્લાસ છે. તમારા માટે તો જેટલા શબ્દો બોલીએ ને એટલા ઓછા જ પડે, કારણ કે મને આજે સર્ટિફિકેટ મળ્યું છે અને બહુ ખુશી થાય છે. તો હું આજે સંકલ્પ કરું છું કે આ યોગ સર્ટિફિકેટ મને મળ્યું છે તો હું યોગ કરાવીશ અને એક પણ દિવસ હું યોગ કર્યા વગર નહીં રહું. એ મારો આજથી સંકલ્પ છે કે હું યોગી બનીશ અને નિરોગી બનીશ અને બીજાને પણ યોગી અને નિરોગી બનાવીશ. એ હું આજથી સંકલ્પ લઉં છું. આવજો બધા.